પાટણની વાત કરીએ તો પાટણમાં લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી ગરમાયો છે। રાધનપુર ફેમિલી કોર્ટની બહાર કિંજલના પૂર્વ પતિ અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઈ। સામાજિક દબાણને કારણે અલગ થયા બાદ કિંજલ રબારીએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી। જોકે અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળો પર સહી કરવાની ના પાડતા તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા 4 શખ્સોએ તેમની ગાડી ઘેરીને મારવાનો પ્રયાસ કર્યો હતો। આ જીવલેણ હુમલાના આક્ષેપ સાથે અશોક ચૌધરીએ 4 લોકો સામે સમી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। જી અલ્કેશ, કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી ગરમાયો છે, શું છે વધુ માહિતી? ચોક્કસ નિરાલી, લોક ગાયિકા કિંજલ રબારી જે રાધનપુરની છે અને એને અશોક ચૌધરી નામના યુવક સાથે ઇન્ટરકાસ્ટ મેરેજ કરતા ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો કિસ્સો। અને કહેવાય છે કે 2 દિવસ પહેલા જ્યારે રાધનપુરની ફેમિલી કોર્ટમાં જ્યારે આ બાબતે જે અશોક ચૌધરી છે એ છૂટાછેડા બાબતના સહી કરવા બાબતે આવ્યા હતા, ત્યારે બંને પક્ષો વચ્ચે કંઈક ને કંઈક માથાકૂટ થઈ। લગભગ ત્યાંથી સાંજના સમયે જ્યારે એ લોકો પરત આવી રહ્યા ત્યારે સમી નજીક આ અશોકભાઈ ચૌધરી ઉપર 4 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને અશોક ચૌધરીએ સમી પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી। આમ અત્યારે હાલ કિંજલ રબારીનો લગ્નનો વિવાદ, પ્રેમ લગ્નનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે। જી નિરાલી। જી અલ્કેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।